ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બનાસકાંઠા પ્રશાસનને યાદ આવી કાર્યવાહી। ઇકબાલગઢ બનાસ નદીના પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો। ઇકબાલગઢ બનાસ નદી પરનો પુલ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો। ભારે વાહન ચાલકોએ સરોત્રા ગામથી તરફ જવાથી અવરજવર કરવા આદેશ કરવામાં આવ્યો છે। તો ભારે વાહન ચાલકોને આ બ્રિજ પરથી ન જવા માટે આદેશ કરવામાં આવ્યો છે। ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ઇકબાલગઢ બનાસ નદી પરનો જે પુલ આવેલો છે જર્જરિત હોવાની વાત હવે પ્રશાસને કરી છે। પ્રશાસન રહી રહીને જાગ્યું હોય તેવું ક્યાંક ચિત્ર સામે આવ્યું છે। ઇકબાલગઢ બનાસ નદી પરનો પુલ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો। ભારે વાહન ચાલકોએ સરોત્રા ગામથી તરફ જવાથી અવરજવર કરવા આદેશ કરવામાં આવ્યો છે। તો ભારે વાહન ચાલકોને આ બ્રિજ પરથી ન જવા માટે આદેશ કરવામાં આવ્યો છે। ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ઇકબાલગઢ બનાસ નદી પરનો જે પુલ આવેલો છે જર્જરિત હોવાની વાત હવે પ્રશાસને કરી છે। પ્રશાસન રહી રહીને જાગ્યું હોય તેવું ક્યાંક ચિત્ર સામે આવ્યું છે।